નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે। આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે રાજ્ય સરકારે મહિલાઓ માટે મફત બસ સેવા આપવાની જાહેરાત કરી છે। આ રોડવે બસો હવે જેમાં મહિલાઓ અને છોકરીઓ મફત મુસાફરી કરી શકશે। મધ્યપ્રદેશથી રાજસ્થાન, યુપી અને ઉત્તરાખંડ માટે મફત બસ સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે। મધ્યપ્રદેશમાં બહેનોને બસમાં મફત મુસાફરી કરવાનો જે મોકો મળે છે, તે જ સમયે યોગી સરકારે રાજ્યની મહિલાઓને 3 દિવસ માટે મફત બસ સેવા આપવાની જાહેરાત કરી છે। શુક્રવારે દિલ્હીમાં મોદી કેબિનેટની બેઠક મળી હતી, તેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા। કેબિનેટે આસામ અને ત્રિપુરા માટે 4250 કરોડનું ખાસ પેકેજ આપ્યું છે। આ ઉપરાંત સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 12060 કરોડ રૂપિયા, ઘરો માટે સસ્તા એલપીજી પૂરા પાડવા માટે 30000 કરોડ રૂપિયા અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મજબૂત કરવા માટે 4200 કરોડ રૂપિયા અને મરક્કનમ પુડુચેરીમાં 4 લેન હાઈવે માટે 2157 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। મોદી કેબિનેટે રક્ષાબંધનના જે એક દિવસ પહેલા જ મહિલાઓને મોટી ભેટ આપી છે અને કેબિનેટે વર્ષ 2025-26માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે લક્ષિત સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી। આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીના ભાવમાં ભારે વધઘટને કારણે ઘરેલું ગેસ સિલિન્ડર સપ્લાય કરતી કંપનીઓને ભારે નુકસાન થયું છે। આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓના નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે જણાવ્યું હતું કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને કુલ 30,000 કરોડ રૂપિયાની બજેટ સહાય આપવામાં આવશે। આ મદદથી કંપનીઓ ક્રૂડ ઓઇલ અને એલપીજીની ખરીદી, લોન ચૂકવણી અને જરૂરી રોકાણો ચાલુ રાખી શકશે, જે ઘરેલું રસોઈની જે ગેસનો અવિરત અને સસ્તું પુરવઠો સુનિશ્ચિત કરશે। સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 2025-26માં 12060 કરોડ રૂપિયાની વધારાની મદદ મંજૂર કરી છે। આ રકમથી ઉજ્જવલા લાભાર્થીઓને દરેક સિલિન્ડર પર ₹300ની સબસિડી આપવામાં આવશે। કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 12060 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે। 2016માં શરૂ કરાયેલી આ યોજના હેઠળ 10 કરોડથી વધુ લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતા ₹300 સસ્તા દરે એલપીજી સિલિન્ડર મળે છે। દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહક માટે 14.2 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત ₹853 છે, જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ₹300 સબસિડી સાથે ₹553માં એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે। અને તમને જણાવી દઈએ કે દરેક રાજ્યમાં સિલિન્ડરની કિંમત અલગ અલગ હોઈ શકે છે। ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના હિતમાં મહત્વનો ચુકાદો જે આપ્યો છે। વર્ષ 2017-18ના વર્ષમાં આવેલ પૂરથી ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું હતું અને આ નુકસાન અંગે પાક વીમાના રૂપિયા ખેડૂતોને મળ્યા નહોતા। જે ગુજરાત હાઈકોર્ટે આજે આપેલા આદેશને પગલે 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે અને 6 વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડ્યા બાદ ખેડૂતો તરફથી જે ચુકાદો આવ્યો છે અને જેના લાભ રાજ્યના 15,000 જેટલા ખેડૂતોને મળશે। આ ખેડૂતોને ખરીફ પાકના થયેલા નુકસાન બદલે પાક વીમાની રકમ મળશે અને સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં થયેલા નુકસાનનું જે વળતર ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવું પડશે। કેન્દ્રીય માર્ગ તેમજ પરિવહન મંત્રાલય દેશમાં માર્ગ સુરક્ષા વધારવા માટે નિયમોને વધુ સખ્ત બનાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત વીમા વગરના વાહનો પર સખ્ત દંડ વસૂલવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે। વીમા વગરના વાહન પર દંડની રકમ વાહનના ન ચૂકવવામાં આવેલ વીમા પ્રીમિયમની 5 ગણી હોઈ શકે છે। આ ઉપરાંત દારૂ પીને વાહન ચલાવનારા ચાલકો પર પણ સકંજો કસવાની સરકારની તૈયારી છે। જાણકારી મુજબ આના માટે કેન્દ્ર સરકાર માટે મોટર વાહન અધિનિયમમાં જરૂરી ફેરફાર કરવા જઈ રહી છે। ભારે દંડ લગાવવાના પગલાંનો ઉદ્દેશ વીમા વગરના વાહનોની સંખ્યા પર રોક લગાવવાનો છે। મંત્રાલયના આ પ્રસ્તાવ મુજબ વીમા વગરના વાહનોમાં પહેલીવાર પકડાવા પર વીમા પ્રીમિયમનો 3 વર્ષ અને બીજી વાર પકડાવા પર 5 ગણો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે। ભારત સરકારે 2018માં નિર્ણય કર્યો હતો કે દેશમાં વેચાતા પેટ્રોલમાં 2030 સુધી 20% જેટલું ઇથેનોલ ભેળવવું અને તે રીતે પર્યાવરણનું જતન કરવું। ક્રૂડ ઓઇલ એટલે કે કાચા ખનિજ તેલની આયાત કરવા માટે વપરાતા વિદેશી હુંડિયામણની
બચત કરવી, વાહનોમાં વપરાતા ફ્યુઅલ એટલે કે બળતણોની બાબતમાં સ્વનિર્ભરતા વધારવી અને દેશના ખેડૂતોની આવક વધારવી. પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે દેશમાં ઇથેનોલનું ઉત્પાદન ઝડપથી વધારવામાં સફળતા મળતા આ ટાર્ગેટ 2025માં જ પૂરો કરવામાં સફળતા મળી છે. મંત્રી હરદીપસિંહ પુરીની જે જાહેરાતનો સીધો અર્થ એ થયો કે આપણે આપણા સ્કૂટર, મોટરસાયકલ કે કારમાં જે પેટ્રોલ પુરાવીએ છીએ તેમાં 20% ઇથેનોલ હોય છે. દેશની રાજધાની દિલ્હીમાં સતત 5મા દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન સોનું પ્રતિ 10 ગ્રામ 5800 રૂપિયા સુધી મોંઘું થયું છે અને બીજી તરફ ચાંદીના ભાવમાં 5500 રૂપિયા સુધી 10 ગ્રામનો વધારો જોવા મળ્યો છે. જે પછી બંને રેકોર્ડ હવે હાઈ લેવલે પહોંચ્યા છે. જે ટ્રમ્પની ટેરિફ જાહેરાતને કારણે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને તાજેતરમાં જ ટ્રમ્પે સ્વિસ ગોલ્ડ પર 39% ટેરિફ લાદ્યો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગભરાટ ફેલાયો હતો અને સોનાની માંગ અચાનક વધી ગઈ હતી. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. દેશભરમાં રોજબરોજની ખરીદી સહિતના પેમેન્ટ માટે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમના વધી રહેલા ઉપયોગને એક જ દિવસમાં 70 કરોડથી વધુ વ્યવહારો બાદ હવે આ સિસ્ટમ પર બોજો વધી રહ્યો છે તથા આ સિસ્ટમ આવતા એપ્લિકેશન માટે પણ તે નાણાકીય રીતે ખર્ચાળ સાબિત થઈ શકે છે. તે સમયે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આગામી દિવસોમાં હવે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગશે તે સંકેત આપી દીધો છે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કોઈએ તો આ ખર્ચ ઉઠાવવો જ પડશે. હાલ તેના ઉપયોગકર્તાઓ માટે કોઈ ચાર્જ નથી, પણ સિસ્ટમ મોંઘી બની રહી છે તે ખર્ચની ચિંતા કરવી પડશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી અને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. તો અમદાવાદની જે સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓને ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનની ઝાંખી કરાવતી 100 ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. ભાઈ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સમાજના વર્ગોની બહેનોને રક્ષાસૂત્ર રાખડી પ્રદાન કરી હતી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.